સ્વામિનારાયણ સાધુ વિરોધ અભિયાન. કહેવત છે કે પાપના ઘડાને લાકડીની જરૂર હોતી નથી, એક કાંકરી પણ ઘડો ફોડી નાખે છે. ત્યારે આવું જ હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે થઈ રહ્યું છે. કૃત્ય કરતા સાધુઓને અત્યાર સુધી હરિભક્તો છાવરતા હતા, પરંતુ હવે હરિભક્તોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને લોકો આવા લંપટ સાધુઓની માયાજાળમાં ન ફસાય તે માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. સુરતથી 300થી વધુ હરિભક્તો અલગ અલગ ગામડાઓ, શહેરો અને તાલુકાઓમાં જઈ આ કામલીલા સાધતા સાધુઓથી સાવચેત રહેવા જાગૃતિ અભિયાન હેઠળ માહિતી આપશે. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે દુષ્કર્મ, સૃષ્ટિ વિરોધના કૃત્યો અને સાધુ સંતોને લાંછન લગાવતા કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ સંતો દ્વારા ગુરુકુળના ભણતા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચ, દુષ્કર્મ બાદ ગર્ભ પડાવવા સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે. હરિભક્તો દ્વારા ઠેર ઠેર વિરોધ આ લંપટ સાધુઓનો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં હવે લંપટ સાધુ વિરુદ્ધ સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે. સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મશાલ સર્કલ પાસે હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓનો પોસ્ટર પર લખાણો લખી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. આ લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવા સુરતથી 300 જેટલા લોકો અલગ અલગ ગામડાઓમાં જઈ પ્રચાર કરશે અને યૌન શોષણ અને કામલીલા સાધતા સાધુઓ સામે લોકોને સજાગ રહેવા સૂચન કરશે. હરિભક્તોએ નામ સાથેના પોસ્ટરો જાહેર કર્યા છે અને પોસ્ટરોમાં લખ્યું છે કે ગુરુકુળો હટાવો, બાળકોનું યૌન શોષણ અટકાવો. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને લંપટ સ્વામીઓના નામ સાથે વિરોધ કર્યો છે. આ મામલે ઘનશ્યામ પરમારે નામના હરિભક્તે જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી આ લંપટ સાધુઓ વિરુદ્ધ હરિભક્તો રોષ નોંધાવી રહ્યા છે અને તેઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હોદ્દા પર બેસેલા અને સત્સંગી સભાના મુખ્ય સ્વામીઓ આ મામલે કોઈ નિર્ણય કરતા નથી અને એ જે હરિભક્તોએ આવા લંપટ અને કહેવાતા કલંકિત સાધુઓ વિરુદ્ધ વિરોધ કર્યો હતો તેઓ પણ ખોટી FIR કરવામાં આવી રહી છે, જેથી હવે હિન્દુ ધર્મને અને સનાતન ધર્મને બચાવવા હરિભક્તો મેદાને ઉતર્યા છે. સુરતથી 300થી વધુ કાર અલગ અલગ શહેરો, ગામડાઓ અને તાલુકાઓમાં જશે અને આવા લંપટ સાધુઓ વિરુદ્ધ કેવી રીતે સજાગ થવું અને કઈ રીતે તેમને પોતાની અશ્લીલતાનું ભાન કરાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. 50થી વધુ આવા લંપટ સાધુઓનું લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે કે તેઓ પોતાની હવસ સંતોષવા સાધુઓનો વેશ લઈ કૃત્ય કરે છે. જે લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે તેમાં નૌતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી, જુનાગઢ ભગવત પ્રસાદ સ્વામી, વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ સ્વામી, અંકલેશ્વર JK સ્વામી, ઘનશ્યામ કંડારી સહિત 50થી વધુ સાધુઓનો લિસ્ટ સાથે હરિભક્તોએ વિરોધ નોંધાવ્યો છે. ચેતનજી બુંદલા, TV 18 ન્યૂઝ, સુરત. મારું નામ ઘનશ્યામ પરમાર છે. હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું. વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે, એ માંગણી સંતોષાણી નથી, કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ, એમના અવાજને દબાવવા માટે ખોટી FIRઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હવે સમાજને જાગૃત કરી, સનાતન ધર્મ, હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે. લગભગ 300+ હરિભક્તો અહીંથી 4-વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે, જિલ્લે જિલ્લે, તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મિટિંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે. લગભગ 50 કરતાં વધારે એવા લંપટ સાધુઓ છે, જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે. આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે.